નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। અમદાવાદમાં ચૂંટણી પ્રચારના ઢોલ વાગી ચૂક્યા છે। ઠક્કર બાપાનગર વોર્ડમાં ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો। સોસાયટીઓમાં ઘરે ઘરે જઈને ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે। વિસ્તારમાં સુવિધાઓના આધારે લોકોને રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ડ્રેનેજ રોડ, પેવર બ્લોક, મેડિકલ સુવિધાઓના આધારે પ્રચાર થઈ રહ્યો છે। આવનારા સમયમાં વરસાદી પાણીનો પ્રશ્ન હલ કરવાની પ્રાથમિકતા રહેશે તેમ કહેવામાં આવી રહ્યું છે। ભાજપના ચારેય ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ વાગી ગયા છે અને ઉમેદવારો હવે મતદારોને રીઝવવા માટે ઘર સુધી પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુખ્યત્વે લોકોના પાયાના પ્રશ્નો લઈ અને જે પણ પ્રશ્નો એના હલ કરવાની અપેક્ષા, આશા સાથે અને વિશ્વાસ સાથે કે લોકો તેમને મત આપશે તે માટે લોકોના ઘરે જઈ અને મતદાન કરવા માટે અને મત પોતાને આપે તે માટે અહીંયા જતા હોય છે। આપણી સાથે ઠક્કર બાપા નગરના ઉમેદવારો છે। પહેલા તો જે વિશ્વાસ પાર્ટીએ મૂક્યો છે, કઈ રીતે જુઓ છો અને કયા વિશ્વાસ સાથે લોકો સાથે પહોંચો છો? કયા મુદ્દાના આધારે લોકો પાસે જઈને એમની પાસે મતની અપેક્ષા રાખી છે? ચોક્કસથી પહેલાં તો પાર્ટીના સર્વોચ્ચ મોવડી મંડળે જે વિશ્વાસ મૂક્યો છે એનો અમે ચારેય ઉમેદવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ। અને પાર્ટી ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વર્તમાન સુશાસનયુક્ત જે સરકાર છે એના દ્વારા ઘણા બધા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે અને એટલે જ આજે સ્થાનિક કક્ષાએ પણ જે પણ સોસાયટીમાં જઈએ છીએ ત્યાં પણ સામેથી સકારાત્મક અભિગમ જોવા મળી રહ્યો છે। અને આવનારા દિવસમાં જ્યારે જનસંકલ્પનો જે સંકલ્પ લેવામાં આવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં, ત્યારે પણ એ વિચાર લીધો છે કે આવનારા દિવસોમાં હજુ પણ જે વિસ્તારની અંદર જે કાર્યો બાકી છે એ કાર્યોને આગળ લઈને અવિરતપણે વિકાસના કાર્યોમાં જોડાયેલા રહીશું, લોકોની વચ્ચે રહીશું, લોકોની સાથે રહીને લોકોના જે પાયાના પ્રશ્નો હશે એ પાયાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અવિરતપણે તત્પર રહીશું। આ વખતે ઘણા બધા ઉમેદવારો કે જેમને પહેલી વખત ચાન્સ મળ્યો છે, જેમાંથી આપને પણ કોર્પોરેશન લડવા માટે પહેલી વખત ચાન્સ મળ્યો છે, તો ખાસ યુવા તરીકે અને લોકો યુવાનોને કેમ સ્વીકારે અત્યારની જનરેશન અને ખાસ નેતૃત્વ એ છે જે ભાર મૂક્યો તમારા ઉપર, તો એવા શું કારણો રહેશે કે ના તમને ચૂંટીને લાવે? ચોક્કસથી જો અત્યારે આપને વાત કરું તો વાત કરીએ અમદાવાદની, ગુજરાતની કે દેશની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદર યુવા નેતૃત્વને બઢાવો મળી રહ્યો છે, યુવા નેતૃત્વને આગળ લાવી રહ્યા છે। અમારા સિનિયર લીડરો, યુવાનો આગળ આવે, યુવતીઓ આગળ આવે, આજની રાજનીતિની અંદર સમજે, લોકોના વચ્ચે જાય, લોકોની સેવામાં જોડાય એવો એમનો પહેલેથી જ મત રહેતો હોય છે ને એના જ કારણે મોટા ભાગના ઉમેદવારોને યુવા ઉમેદવારો તરીકે ઘોષિત કર્યા છે। સાથે જ સંગઠનની અંદર પણ ખૂબ મોટા પાયે જે ફેરફાર થાય એમાં પણ મોટા ભાગના યુવાઓને ઘણા મોટી જવાબદારીઓના ચાન્સ પણ આપવામાં આવ્યા છે અને આજે ખૂબ સારી રીતે યુવાઓ આગળ આવીને રાજનીતિ કરી રહ્યા છે અને સિનિયર લીડરો જે છે એમની આગેવાનીમાં, એમના માર્ગદર્શન હેઠળ, એમના વડપણ હેઠળ તમામ યુવાનો આજે આગળ રાજનીતિની અંદર આગળ વધી રહ્યા છે અને લોકોની વચ્ચે જઈને જનસેવાના કાર્યોમાં જોડાઈ રહ્યા છે। બેન, તમારું શું માનવું છે? લોકોને કયા વિશ્વાસ સાથે અને કયા મુદ્દાના આધારે લોકો સુધી પહોંચો? લોકોના પ્રતિભાવ શું મળી રહ્યા છે? લોકોના પ્રતિભાવ ભારતીય જનતા પાર્ટીએ જે અમને અમારા ઉપર વિશ્વાસ રાખીને અમને ચારેયને પેનલ આપી છે અને અમે બધા મળીને લોકો માટે સારા કામ કરીએ અને જે બાકી રહ્યું હોય અમારાથી જે થશે તે બધા માટે કરીશું એમ બધાને અમારી અપીલ છે। ભારત માતા કી। શું માનવું છે તમારું? કઈ રીતે જોવો છો? મુખ્યત્વે નળ, ગટર અને રસ્તા એટલે કે મહાનગરપાલિકાના આ પ્રશ્નો હોય છે, દબાણના પ્રશ્નો હોય, તો આ બધા પ્રશ્નો લોકો લઈને આવતા હોય, જ્યારે એક ઉમેદવાર પાસે આવતા હોય, તમને રજૂઆત કરતા હોય, તો એવા કોઈ પ્રશ્નો મળી રહ્યા છે વોર્ડની અંદર કે ના આ કામ બાકી રહી ગયું છે, કામનો આશાવાદ છે તમારી પાસે લઈને આવે ને તમે એમને વિશ્વાસ અપાવ્યો કે ના અમે આ કરી આપીએ? અમે ઠક્કરનગર વોર્ડના સ્થાનિક ઉમેદવારો છીએ અને અમારા વિસ્તારમાં અમે જ્યાં અત્યારે રાઉન્ડ ચાલુ છે અમારે દરેક સોસાયટી વાઇઝ છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ સવાર અને સાંજ બંને ટાઈમ અમે લોકોની વચ્ચે જઈએ છીએ, સોસાયટીમાં જઈએ છીએ, પણ હજી સુધીમાં કોઈ સોસાયટીમાં અમારો બિલકુલ 1% પણ વિરોધ નથી થયો અને એવું કીધું છે કે તમારે આવવાની જરૂર નથી, અમે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ, અન્યને કોઈને મોકો મળવાનો બી નથી અને એવી આશા બી ન રાખતા અને તમારે આવવાની જરૂર નથી। અમારી રોડ, રસ્તા, પાણી, ગટર અને લાઇટનું સંપૂર્ણ વ્યવસ્થા પૂર્વ કોર્પોરેટરોએ અને ભારતીય જનતા પાર્ટીના જે પણ નેતાઓ ઠક્કરનગર વોર્ડના છે એમણે સંતોષકારક કામ કર્યું છે અને તમારે મહેનત કરવાની જરૂર નથી, આવવાની જરૂર નથી, અમે તમારા જ છીએ અને અમે તમારને જીતાવડાવશું અને ખૂબ સારી લીડથી જીતાવશું। ભારત માતા કી જય। આપનું શું માનવું છે? શું અપેક્ષા છે? 26 તારીખે જ્યારે મતદાન થાય ત્યારે પેનલ આવશે? 26 તારીખે જે આપણે ઇલેક્શન છે
અને અમે તો અહીંયા કાર્યરત છીએ જ અને 100% અને 100% અમારી પેનલ બહુમતીથી અહીંયા આવવાની જ છે. પણ અમે એટલા માટે જઈએ કે મોદી સાહેબની ઘણી બધી યોજનાઓ છે, એ યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચે, જે લોકોને ખબર પડે કે મોદી સાહેબ આપણા માટે કેટલું બધું કરી રહ્યા છે. એટલે એના માટે ભારત માતા કી જય. છેલ્લો પ્રશ્ન એ કે શું લાગે છે રિઝલ્ટ આવશે મહિનાના અંતે, એ રિઝલ્ટ જયેશભાઈ કઈ રીતે? ચોક્કસથી તમને વાત કરું તો ઠક્કરબાપા નગર વોર્ડ વિસ્તાર જે છે, ખાસ કરીને આમ તો જોઈએ તો અમદાવાદ હોય, ગુજરાત હોય કે દેશ લેવલે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઠક્કરનગરની અંદર જે પ્રમાણે ચૂંટણીઓ વિધાનસભાની હોય, સાંસદ સભ્યની હોય કે કોર્પોરેશનની હોય, આ તમામ ચૂંટણીઓમાં ડે બાય ડે એમના મતમાં વધારો થઈ રહ્યો છે. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક સુશાસનયુક્ત જે સરકાર છે એ કામ કરી રહી છે. એ લોકોનો અભિગમ સ્પષ્ટ આનાથી સાબિત થાય છે. અને આ ચૂંટણીની અંદર અમને વિશ્વાસ છે, અમે જે પ્રમાણે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ એ પ્રમાણે જેમ અમારા સાથી ઉમેદવારે વાત કરી કે લોકોના પ્રતિભાવો એવા છે કે જયેશભાઈ તમારે આવવાની પણ જરૂર નથી, અમે ઉમેદવાર છીએ, અમે પ્રચાર કરીશું. આ પ્રમાણેના અભિગમ સાથે ઠક્કરનગર વોર્ડની જનતા અમારી સાથે સહયોગ આપવા માટે તૈયાર છે. અને અત્યાર સુધીમાં જે લીડ નથી આવી એનાથી જંગી બહુમતી લીડથી અમે જીતીશું એવો અમને વિશ્વાસ છે. એવો વિશ્વાસ અમને અમારા વોર્ડની જનતા પર છે કે અમને ચોક્કસથી એટલી મોટી લીડથી જીતાડશે. આભાર. એટલે એક આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે ને આશાવાદના આધારે ક્યાંક આવનારા દિવસોમાં જે પણ રિઝલ્ટ આવશે એ પેનલ આખી જીતીને આવશે અને જે લીડ મળી હતી એનાથી પણ વધારે લીડથી જીતી અને આ પેનલ આવશે તેઓ તમામ ઉમેદવારે પોતાનો મત વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.